સો કેમ છો બધાને કરિશ્મા ચૌહાણના જય ભોલેનાથ। તો આજે છે અમે માટેલમાં ફર્સ્ટ વિડીયો મેં આગળ નાખ્યો છે, આનો પાર્ટ 2 છે। તો ત્યાં હતો મેળો, તો મેળો અમે જોવા રાત્રે ગયા છીએ। મેળો જોવાની તો ઘણી મજા આવે છે, સરસ મેળો હતો અને રાત્રિનો સમય હતો એટલે ભીડ ઘણી ઓછી હતી, એટલે વધારે મજા આવે છે। તડકો કંઈ લાગે નહીં, જો મેક્સન્સ બી કૂદે છે, બાળકોને તો બહુ જ મજા આવે। મેં તો ખૂબ જ મજા કરી છે, બધામાં જ બેસે છે, બંને જણ ભેગા થઈને ખૂબ જ મસ્તી કરે છે। મેક્સાન્સને મેઘરા જોડે સારું ગમે છે, એ બંને જોડે હોય એટલે ખૂબ જ મસ્તી કરતા હોય છે। આપણે ધ્યાન રાખવું પડે છે કે કંઈ વગાડી ના દે, ને તો એ રમે જ કરે એમ। જો રમે છે ને બંને। પછી અમે જોયું, અમે ગયા ચગડોળ જોવા। જો હું બેસી છું બ્રેક ડાન્સમાં, મેં ને તનુશ્રી, ખૂબ જ મજા આવી। પછી મેક્સાન્સ અને મમ્મી છે ને એ રેલગાડીમાં બેસ્યા છીએ। મેક્સાન્સને બહુ ચક્કર ના આવે એવામાં બેસાડવાનું હોય છે, એટલે મમ્મીને બધામાં ડર લાગતો હતો, તે મમ્મી અને મેક્સાન્સ બેસી ગયા રેલગાડીમાં। મમ્મીએ પણ ખૂબ એન્જોય કર્યું। પછી અમે પાછા આવી ગયા અને સૂઈ ગયા, કેમ કે સવારે 5 વાગ્યાની આરતી માટેલ ધામમાં થાય છે, તો ત્યાં જવાનું હતું। અમે બધા આરતીમાં આવી ગયા છીએ। સુતો લાવ્યા છે અને અવાજ થાય છે, પછી સવારે અમે આખું માટેલધામ ફર્યા છીએ। પૂજા કરવાની હતી, હાર ફૂલહાર બધું પ્રસાદ એ બધું ચડાવ્યું માતાજીને। ખૂબ જ સરસ રીતે માતાજીના દર્શન થયા છે અમારા। જય મા ખોડિયાર। યુગ ઘણો નાનો છે અને એને આ દર્શનનો લાભ મળ્યો છે। પછી અમે બહાર ગયા, બહાર ચોગાનમાં બધાના ફોટોસ ક્લિક કર્યા, ઘણી મજા આવી છે। મેક્સાન્સ તો ખૂબ જ દોડાદોડ કરતો હતો, અને તો રમવું જ હતું। પછી દાદા જોડે થોડો ઊભા રાખીને ફોટોસ પડાવ્યા। પછી અમે માટેલથી નીકળી ગયા છે માં ચામુંડમાના દર્શન કરવા ચોટીલા ધામમાં। પણ વચમાં ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે અમે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ઊભા છે। મને તો ખૂબ જ ભૂખ લાગી હતી,
એટલે અમે તો વેઇટ કરતા હતા કે ક્યારે નાસ્તો આવે, પણ ત્યાં ભીડ બહુ જ હતી એટલે લેટ થતું હતું. ફાઇનલી સમોસા આવી ગયા છે તો અમે બધાએ નાસ્તો કરી દીધો. હવે અમે ચાલતા નીકળી ગયા છે ચોટીલા ધામમાં. મારો મેક્સન્સ પહેલી વાર મારો હાથ પકડી અને ચોટીલા ચડ્યો છે. કોઈ દિવસે ચાલે નહીં ભીડ હોય ને તો, પણ પહેલી વારે ચોટીલા ચડી ગયો છે અને જતા તો ચડી ગયો ને ત્યાં જઈને તરત જ સૂઈ ગયો હતો. તો એના પપ્પાએ પકડીને પછી નીચે ઉતાર્યો હતો, પણ ચડી તો એ જાતે જ ગયો છે. પછી અમને ભૂખ લાગી હતી કેમ કે આશરે 3-1 વાગતા હતા, તો અમે બધાએ જમી લીધું. બધા ફેમિલી સાથે ખૂબ જ મજા આવી. બધાને ખૂબ ભૂખ લાગી હતી. ત્યાં રેસ્ટોરન્ટ થાક લાગ્યો હતો અમને બધાને, એટલે અમે જમીને થોડું બેસતા હતા અને આજુબાજુ જોતા હતા. તો ત્યાં હિંચકા ખૂબ જ હતા, હાથ દોરેલા હોય ને એવા. તો અમે બધાએ થોડો ફોટો ક્લિક કરાવ્યા. પછી અમારું લાસ્ટ અમારી 4થી આ ટૂર પૂરી થઈ. સો આવજો બધા.